નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો ઇઝરાયલ ઈરાન તણાવની અસર છે ભારત ઉપર જોવા મળી રહી છે અને આ અસર નકારાત્મક જોવા મળી રહી છે. જ્યારે સંઘર્ષને કારણે વેપાર અને શિપિંગ સેવાઓ પર પ્રભાવિત થઈ છે તેમાં પણ અવરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે તણાવની ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારાની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં તેલ અને ગેસના શિપમેન્ટમાં મુશ્કેલી જોવા મળી રહી છે. ત્યારે ભારતના ક્રૂડ ઓઇલની અડધા જેટલી પણ આયાત થઈ હતી. ત્યારે અમેરિકા દ્વારા ભારતને તેલ ખરીદવામાં મોટી છૂટછાટ આપવામાં આવી છે. જ્યાં ભારતને રશિયન ઓઇલ ખરીદવા 30 દિવસની મંજૂરી આપી. ત્યારે ગ્લોબલ ઓઇલ માર્કેટના દબાણ વચ્ચે ભારત માટે રાહત. ત્યારે સમુદ્રમાં અટવાયેલા રશિયન ટેન્ડરો હવે ભારત અને જે રશિયન ટેન્કરો છે તે હવે ભારત આવી શકશે અને મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે રશિયન ઓઇલ ખરીદીનો માર્ગ સાફ થયો છે. ત્યારે મધ્ય પૂર્વ તણાવથી ભારત ગલ્ફ વેપારમાં પણ મોટો વિક્ષેપ થયો છે અને તેની સીધી અસર છે એ ભારતમાં પણ જોવા મળી રહી છે. ત્યારે આજે આ જ મુદ્દે લોકોના શું મંતવ્ય છે તે જાણવા છે અને શરૂઆત કરવી છે વડોદરાથી. ત્યારે આવો જોઈએ વડોદરાની જનતાના મંતવ્યો શું છે. ઈરાન યુદ્ધને લઈને ભારતની જે વિદેશ નીતિ છે તેના ઉપર અનેકો એવા સવાલો ઉભા થયા છે. અમેરિકાનું આ બ્લેકમેલ ક્યાં સુધી ચાલશે તેવી રીતના સવાલો દેશમાં ઉઠવા પામ્યા છે, જેનું મુખ્ય કારણ છે કે ઈરાન ઇઝરાયલના જે તણાવ ભર્યા જે વચ્ચે ભારતમાં પેટ્રોલિયમ પુરવઠા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકા દ્વારા આ બ્લેકમેલ ક્યાં સુધી ચાલુ રહેશે તેવી રીતના પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. અમેરિકા રશિયાથી તેલ ખરીદવા માટે ભારતને પરમિશન આપ્યા હોવાની ચર્ચા તેજ બની છે. શું ભારતની વિદેશ નીતિ પર અમેરિકા અસર કરે છે એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ જ મુદ્દાને લઈને તમામ મહાનુભાવો આપણી સાથે વિશેષ ઉપસ્થિત છે. આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેવા માંગશો? 30 દિવસનું વેવર આપ્યું છે, કહ્યું છે કે ભાઈ તમે રશિયાથી જે ક્રૂડ છે તે ખરીદી શકશો. હજી પણ આપણાને બ્લેકમેલ કે હજી પણ આપણા ઉપર હાવી થઈ રહ્યા છે? અમેરિકાના રાષ્ટ્રપતિ જે પ્રકારે છેલ્લા કેટલાય સમયથી વર્તન કરી રહ્યા છે, એવું લાગે છે કે એમની માનસિક સ્થિતિમાં ક્યાંક તકલીફ છે. અને જે પ્રકારે ભારતને ડિક્ટેટ કરવાની એમની જે માનસિકતા છે, તમે છેલ્લા કેટલાય ટાઈમથી જુઓ તો અમેરિકાના માથે સવારે આખા દુનિયાની રિજીમ ચેન્જ કરવાનું એટલે નેતૃત્વ ચેન્જ કરવાનું. દરેક દેશમાં જઈને વેનેઝુએલામાં જે પ્રકારે કર્યું, હવે ઈરાનનો વારો આવ્યો. એમણે ઘણી બધી જગ્યાએ આ પ્રયોગો કર્યા છે. અમેરિકા આ જ રીતે કરતું આવ્યું છે અને હવે અમેરિકા એવું વિચારે છે કે ભારત પણ એમના તાલે ચાલે. તો ક્યાંક ને ક્યાંક સરકારે આનો પૂરજોર વિરોધ કરવો જોઈએ. તમે અમને કેવી રીતે કહી શકો કોઈ એક સ્વતંત્ર દેશ, આપણે સાર્વભૌમ રાષ્ટ્ર છે અને સાર્વભૌમ રાષ્ટ્રને તમે કેવી રીતે કહી શકો કે તમારે કોની પાસેથી કેટલા સમય તેલ ખરીદવું નહીં ખરીદવું? અમને જ્યાં ઈચ્છા હશે અમે મોંઘું ખરીદીએ, સસ્તું ખરીદીએ. અમને ઈચ્છા હશે ત્યાંથી અમે ખરીદીશું. એનો નિર્ણય ભારતની સરકાર કરે કે ભારતના લોકો કરે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કે અમેરિકાની સરકાર ભારત ચલાવતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોને એવું લાગે છે કે ભારત પર પણ એ પ્રકારનું અમે પ્રભુત્વ જમાવીએ જેમ બીજા દેશો પર જમાવીએ છીએ. તો ક્યાંક ને ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી મોટી ભૂલ કરી રહ્યા છે અને ભારતની સરકાર જે વિદેશ નીતિની મોટી વાતો કરે છે તો એમણે પણ આનો વિરોધ કરવો જોઈએ. મને એ નથી ખબર પડતી કે ભારતની સરકાર કેમ આટલા સમય સુધી ચૂપ છે. કેમ કે તમે આ પ્રકારના નિવેદનોને વારંવાર ઓપરેશન સિંદૂરથી ડોનાલ્ડ ટ્રમ્પ આવા વાહિયાત નિવેદનો આપી રહ્યા છે અને એમની માનસિક સ્થિતિ ક્યાંક ને ક્યાંક પડી હોય એવું લાગે છે. તો એમને હવે અટકવું જોઈએ અને ભારત સરકારે એમને ન અટકે તો અટકાવવા જોઈએ. એના માટે ભારતને જે કિંમત ચૂકવવી પડશે ભારત ચૂકવશે. ભારત પોતાની સાર્વભૌમતા માટે ગમે તે કિંમત ચૂકવવા તૈયાર છે. ભારત કિંમત ચૂકવવા તૈયાર છે. શું કહેવા માંગશો કે આપણે જે વિદેશ નીતિની આપણે વાત કરીએ કે આપણે સ્વતંત્ર વિદેશ નીતિ છે, આપણે આપણા પ્રમાણે આપણા હિતની જ્યાં વાત હોય ત્યાં જ આપણે આવું કરીએ છીએ તેવી રીતની વાતો સામે આવે છે જ્યારે વિદેશ નીતિની વાત આવે. પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પે કીધું છે કે ભાઈ 30 દિવસનો અમે તમને વેવર આપીએ, તમે રશિયાથી એક ક્રૂડ અહીંયાથી તમે લઈ શકશો. આપ કેવી રીતે જોયું? આમાં સૌ પ્રથમ મારા મંતવ્ય પ્રમાણે આપણા દેશના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રીએ આ લોકોની આ ટિપ્પણી પર સખત વિરોધ નોંધાવવો જોઈએ કે અમે છે આજે એક સ્વતંત્ર ભારત. 1947ની આઝાદી પછી અમે સ્વતંત્ર થઈને અત્યારે અમારી સ્વતંત્રતા કેળવેલી. તમે કોણ છો અમારા દેશને ક્યાંથી ક્રૂડ ઓઇલ લેવું? એવી આજના અમેરિકા ટ્રમ્પ સરકારના વિત્ત મંત્રી સ્કોટ બેન્સેટનું નિવેદન છે કે ભારત એક સારો એક્ટર છે. ભારતના પ્રધાનમંત્રીથી લઈને કોઈ પણ હોય કે એ વ્યક્તિઓ ભારતના લોકો અમે કહીશું રશિયા પાસે તેલ લેશે તો તેલ લેશે ને બંધ કરવાનું કીધું તેમણે બંધ કરી દીધું. આજે આપણી વિદેશ નીતિ પર સવાલ થાય છે કે આપણા પ્રધાનમંત્રી એટલા ડરપોક છે કે ટ્રમ્પ કહેશે એમ અમે ચાલીએ. આ
જે ટાઈમે ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે અમેરિકાએ આપણા પર આવું પ્રેશર બનાવ્યું. ત્યારે ઇન્દિરા ગાંધીનું સ્ટેટમેન્ટ છે કે અમેરિકા આપણો મિત્ર હોઈ શકે છે પણ આપણો માલિક નહીં હોઈ શકતો. એટલે આપણા પર જો કોઈ પણ દેશ આવી રીતે બાહ્ય દબાણ કરતું હોય તો આપણા પ્રધાનમંત્રી વિશ્વગુરુ બનવાનો દાવો કરતા હોય તે વિશ્વગુરુએ પોતાની વિશ્વમાં છાપ છોડીને અમેરિકા અને ટ્રમ્પ સરકારની સામે આ નિવેદન આપવું જોઈએ કે અમારી મરજી, અમે જ્યાંથી તે લઈ, અમને મોંઘું પડે સસ્તું પડે એ અમારો આંતરિક મામલો છે, તમારે અમારા કોઈ આંતરિક મામલામાં દખલગીરી કરવી નહીં. આંતરિક મામલા દખલ કરવી નહીં. જે આપણું શું મંતવ્ય? પહેલી વાત તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આપણે એની ઉંમરની માનસિકતા થતી હતી. જે ઉંમર ગળપણ આવ્યું છે ને ગળપણમાં કહે કે બુઢા સઠિયા ગયા, હવે ત્યાં બુઢા સઠિયાઈ ગયો છે, બીજું કંઈ નથી. અને બીજી વાત એ કે આપણે અમેરિકાને ભારતનો દબાણ, તમને આપણે ભારત 1947માં આઝાદ થયેલો દેશ છે. 2014માં અમુક લોકોને લાગે કે 2014માં આઝાદ થયો તો આમ 2014માં મોદી સાહેબે કીધું કે આપણે ચીનને લાલાક બતાવી જોઈએ પણ લાલાક ના બતાવી. પછી કીધું કે આપણે 100 કરોડની આબાદીવાળો દેશ છે, કોઈ આપણે પર કઈથી પ્રેશર દબાવી શકે? તો આ તો સાહેબ 100 કરોડ થઈ ગયા છે તો આપણે કઈથી પ્રેશર આપીએ? અમેરિકા છે કોણ આપણી પ્રેશર? અમેરિકા હુ ઇઝ અમેરિકા? અમેરિકાની ઓકાત શું છે આપણી સામે? આપણે 150 કરોડ, અમેરિકા ખાલી 22 કરોડની વસ્તી ધરાવતો દેશ છે. એટલે આપણે અમેરિકા આપણે કઈથી કહી શકીએ? એક બાજુ આપણે વિશ્વગુરુની મોટી મોટી બાંગના ફૂંકતા હોય કે અમે વિશ્વ શક્તિ, તો ક્યાં ગઈ તમારી વિશ્વગુરુની વિશ્વ શક્તિ? ક્યાં ગયા તમારા વિદેશ મંત્રી એસ જયશંકર જે મોટા મોટા ફોટોશૂટ કરાવતા હતા? એટલે આ મુખ્ય સવાલ છે કે આપણા વિદેશ મંત્રી, આપણા પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિએ જવાબ આપવો જોઈએ કે અમેરિકા મારો મિત્ર છે પણ મારો માલિક નથી. ચોક્કસ અમેરિકા મિત્ર છે, માલિક નહીં. દાદા, આપ કેવી રીતે જુઓ? હું તો એવું કહું છું કે આ સરકાર આવ્યા પછી તો એવું લાગે છે કે આપણા ભારત દેશની વિદેશ નીતિને આ લોકોએ ગીરવે મૂકી દીધી છે અમેરિકા પાસે, એવું લાગી રહ્યું છે, એવું દેખાઈ રહ્યું છે સ્પષ્ટપણે. કારણ કે આપણી વિદેશ નીતિ તટસ્થ રહેલી છે. વાજપેયીજી જેવા પણ હતા, જ્યારે આ અગાઉ વાજપેયી સરકાર પણ હતી ને, તો વાજપેયી સરકારે પણ છે ને જે આ બાબતે છે ને ઈરાનને એની સામે એ કરેલું હતું ને ઇઝરાયલના સપોર્ટમાં ઉભા રહ્યા હતા અને એમને પણ તટસ્થ નીતિ જે પહેલેથી ચાલતી આવેલી એને જ અનુમોદન આપેલું હતું. અને આજની સરકાર એટલી બધી ગભરાઈ ગઈ છે, કઈ સમજ નથી પડતી કે શું કરવા માંગી રહ્યા છે. કે તમે જેમ અમેરિકા આપણને કહે છે એ પ્રમાણે આપણે નાચી રહ્યા છીએ આજના દિવસે. ખરેખર આ બહુ જ લજ્જાસ્પદ વસ્તુ છે. અને 140 કરોડની વસ્તી, જ્યારે ઇન્દિરા ગાંધીએ પણ જ્યારે આપણી સામે જ્યારે એમની સામે યુદ્ધ થયું ત્યારે એમને 7મો કાફલો એમને મોકલ્યો હતો, તો પણ ડર્યા વગર જે નિર્ણય લીધા હતા, શું તો એવા નિર્ણયો તમે નથી લઈ શકતા આજના દિવસે. અને આજે જે તેલ ખરીદવાની જે એક મહિનાની કંઈક તમને છૂટ આપી છે, કોણે? તો ઓલે અમેરિકાએ. અરે અમેરિકા તમને છૂટ આપનારું કોણ? તમારી વિદેશ નીતિ તમે ગીરવે મૂકી દીધી છે કે આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ખરેખર તો તમારે એની સામે અવાજ ઉઠાવવો જોઈએ અને કહેવું જોઈએ કે અમે તમારું માનીએ નહીં અને અમારું જે પહેલેથી ચાલતી આવેલી વિદેશ નીતિ છે એના પર જ અમે અનુસરણ કરીશું. અને આ જે તમે જે અમને એ કરી રહ્યા છો એ બહુ ખોટું છે. રશિયાએ પણ એવું પોતે કહેલું હતું અને આપણને કેટલું સસ્તું તેલ આજે આપણને વેનેઝુએલા પાસેથી લેવા માટે એની ફરજ પાડી રહ્યા છે. એમાં આવી વેનેઝુએલા બાકી રહ્યું તો હમણાં આપણા પર જેમ ઉપકાર કરતા હોય એ રીતના પાછા એમને પાછા આપણને કહે છે કે ચલો 1 મહિના માટે તમને એમની પાસેથી લેવાની છૂટ આપે છે. એની સામે હું ખરેખર મારું પોતાનું સ્પષ્ટ મંતવ્ય છે કે ક્યાંક ને ક્યાંક આપણા દેશની લોકશાહીને જે આપણી વિદેશ નીતિ છે એને આપણે ગીરવે મૂકી દીધી છે અને એનાથી વધુ કંઈ કહેતો નથી. બસ એના માટે હું એને આ સરકારને વખોડું છું. ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે ઈરાનમાં જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેને લઈને જ અમેરિકા દ્વારા ભારતને કહેવામાં આવ્યું છે કે 30 દિવસનું વેવર આપવામાં આવી છે અને રશિયા પાસેથી જે ક્રૂડ છે તે ખરીદવાની તેમને પરવાનગી આપેલી છે. પણ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે આપણે વાત કરીએ, જ્યારે ભારત એક સ્વતંત્ર દેશ છે અને તેની સ્વતંત્ર નીતિ છે એ વિદેશ નીતિ છે તેને અનુસરીને તેને રહેવું જોઈએ તેવા મંતવ્ય જે મહાનુભાવો છે તેના દ્વારા આપવામાં આવ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર મંતવ્યની જોડે. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જાણીએ. ઇઝરાયલ અને અમેરિકા યુદ્ધને લઈને જે ભારતમાં પેટ્રોલિંગ છે એ અછત પડી શક્યું છે, તે લઈને અમેરિકાને વિદેશ મંત્રી જે કીધું છે ટ્વીટ કરીને કે અમે ભારતને બીજા દેશથી જે પેટ્રોલિયમ છે લેવા પરમિશન આપ્યું છે. તો શું લાગી રહ્યું છે જે ભારતને વિદેશ તંત્ર છે એ અમેરિકા સેટ કર્યું છે, એ વાત કરવા માટે અમારી જોડે છે નિખિલભાઈ. શું લાગી રહ્યું છે જે ભારતની વિદેશ નીતિ છે એ અમેરિકા તય કરશે? બેઝિકલી આ છે ને ડિપ્લોમેટિક સેન્ટન્સ છે. કયા સંજોગોની અંદર શું ત્રીતિ થઈ છે તે આપણને ખબર નથી. એટલે કોઈ એક રાષ્ટ્ર એવું કહે કે અમે તમને છૂટ આપીએ છીએ તેનો અર્થ આપણે એને આપણી પરાધીનતા ગણવી એ વાત સાથે હું સંમત નથી. અને બીજું કે
જે વાત છે કે અમે 1 મહિનો સુધી લેવા દઈશું, તો એ અત્યારે પણ કઈ અવસ્થામાં છે તેની પણ આપણને ખબર નથી. બીજું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ચાણક્ય અને કુટિલ નીતિને કોઈ ઓળખી શક્યું નથી. એટલે એમણે કયા સંજોગોમાં આ પ્રકારનો કરાર કર્યો હશે એની માત્ર પરિકલ્પના કરવી રહી. એટલે એક એવું અત્યારના તબક્કે બહુ ખોટું છે કે આપણા દેશનો નિર્ણય કોઈ બીજો રાષ્ટ્ર કઈ રીતે લઈ શકે. પણ હું માનું છું કે જે કંઈક નિવેદન બહાર આવ્યું છે એ નિવેદનને એના ગર્ભિત સૂચિતાર્થોને સમજવાની જરૂર છે. આ સમયની માંગ છે. અને જો ખરેખર આ રીતની પરાધીનતાનો સ્વીકાર આપણે કર્યો હોય તો હું માનું છું કે એ બહુ અગત્યની બાબત છે આપણા દેશને માટે કે ખરેખર આપણા દેશે આ પ્રકારે કરવું જોઈએ. પણ અત્યારે પ્રાથમિક તબક્કા પરથી એવું લાગી રહ્યું છે કે આના બહુ ગંભીર સૂચિતાર્થો આવે એવું લાગતું નથી, ને આપણે કંઈ પરાધીનતા કોઈની સ્વીકારી લીધી હોય એવું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે હું માનતો નથી. જી તો બિલકુલ બીજા ભાઈ સાહેબની જોડે વાત કરશું. આ જે ગંભીર લેવા જેવી છે કે નહીં વસ્તુ, કેમ કે આપણી દેશ જે વિદેશ નીતિ છે એ અમેરિકા તય કરી રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે આપણી વિશ્વ કક્ષાએ આપણી પાસે જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી છે એ અને એમની સાથેની એકદમ ચાણક્ય બુદ્ધિવાળી અને સંપૂર્ણ દરેક વાતને 360 ડિગ્રી ચેક કરીને તાત્કાલિક કોઈ સ્ટેટમેન્ટો નથી અપાતા, બહુ ગુડ રીતે ડિટેલિંગ કરીને પછી કોઈ પણ નિર્ણય કે કોઈ પણ કાર્ય કરવામાં આવે છે. તો આની પાછળ બહુ મોટી રણનીતિઓ એ લોકોની હોઈ શકે. આપણને કદાચ એ નોલેજ ન હોય કે કયા મુદ્દાઓને આધારિત કેવી રીતે ક્યારે કયા વર્લ્ડના જैसे અમેરિકા સાથે કઈ રીતના સ્ટ્રેટેજીથી કામ કરવું જોઈએ, રશિયા સાથે, વર્લ્ડના તમામ દેશો સાથે કઈ સ્ટ્રેટેજીથી કામ કરવું એ કદાચ આપણે એ નોલેજ આપણને એટલું ન હોય. પણ આ બહુ અમને એટલો વિશ્વાસ છે કે શહેરના નાગરિક તરીકે, ભારતના નાગરિક તરીકે, કે આજની જે સરકાર છે અને આજનું જે નેતૃત્વ છે આપણે નરેન્દ્ર મોદી સાહેબ જેવા મજબૂત બાહોશ જેને કહેવાય એવા વ્યક્તિના હાથમાં નેતૃત્વ હોય અને એની સાથેની ટીમ પણ એક જુઓ તો એ પાતો એ બધા દેશભક્તિની આખી ફૌજ તૈયાર થઈ હોય એવી સરકાર ચાલતી હોય તો આપણે એમના એ ક્યાંય દબાવમાં આવે એવું આપણે માનવું ન જોઈએ. પણ કોઈ વાર રણનીતિની દેશ ચલાવવા માટેની રણનીતિના કોઈ ભાગરૂપે એમણે અમુક નિર્ણયો ડિપ્લોમેટિક રીતે માર્કેટમાં ચાલવા દેવા પડતા હોય. સાચું શું હોય એ તો હજી કોઈ ઓથેન્ટિસિટી સાથે એવું કંઈ આવ્યું નથી કે આ રીતે આપણને આધીન કરી રહ્યું છે અમેરિકા, કે આ ચાલતી વર્બલ ટોક્સ છે, થોટ એક વહેતી વાતને આપણે સમજી શકીએ. બાકી આવું આજની સરકાર ક્યાંય કોઈ જગ્યાએ સરેન્ડર થાય એવી સરકાર તો લાગતી નથી. બિલકુલ. તો જે બીજા ભાઈ છે એમની જોડે વાત કરશું. શું લાગ્યું છે આપણી સરકાર છે લેના થઈ જશે એવું છે કે જે અમેરિકા છે જે એનો મંત્રી છે એમને જવાબ આપશે? શું બેઝિકલી છે ને બહુમતીની સરકાર છે, લોકોએ પસંદ કરેલી સરકાર છે અને સક્ષમ સરકાર છે અને સક્ષમ નેતૃત્વ છે. એટલે સમજી વિચારીને નિર્ણય લેતા હોય, જેમ આપણા ઘરના વડીલો કોઈ નિર્ણય લેતા હોય ઘરનું ધ્યાન રાખીને કે પરિવારનું ધ્યાન રાખીને, એવી રીતે સરકાર જે પણ નિર્ણય લેતી હોય સમજી વિચારીને લેતી હોય. કદાચ આપણને એટલી સમજ નહીં હોય અને આપણે એનું ખોટું અર્થઘટન કરી શકતા હોઈએ, એ શક્ય છે. બાકી હું એવું નથી માનતો કે ભારત દેશનું હિત જોખમાય એવું વિચારીને આ સરકાર કોઈ નિર્ણય લે. જી તો બિલકુલ. બીજા એક ભાઈ છે એમની જોડે વાત કરશું. આ શું નામ છે આપણું, શું લાગી રહ્યું છે કે જે વિદેશ નીતિ છે એ અમેરિકા તય કરી રહ્યું છે, કેવી રીતે? આપણે અત્યારે આ પ્રસંગે જે વાતો કરીએ છીએ એ અત્યારે બહુ અયોગ્ય છે. કારણ કે જે આપણા નેતા છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકારે જે કંઈ બી નિર્ણય લીધો હશે, અથવા તો અત્યારે આપણને જે કંઈ બી પ્રાદેશિક સમાચાર તરીકે આ જાણવા મળે છે અને એની પર કંઈ પણ ટિપ્પણી કરવી એ અત્યારે અયોગ્ય છે. એટલે હું નથી માનતો, આપણે વિશ્વાસ રાખવો જરૂરી છે. સરકાર ઉપર વિશ્વાસ, એમણે જે કંઈ બી સમયે જે નિર્ણય લીધો હશે એ યોગ્ય જ હશે. જી તો નિખિલભાઈ આજે યોગ્ય છે માનીએ, પણ જે એ લોકો ટ્વીટ કરે તો શું લાગે એ હલકઈ કરી રહ્યા છે કે પછી આજે આપણા દેશને નીચા દેખાવા માટે કરી રહ્યા છે? હું એ જ કહેવા માગું છું ને એ જ કહેતો હતો કે એ લોકોએ ટ્વીટ કરીને શું સાબિત કર્યું તે અગત્યનું નથી, એમાંથી અર્થ શું સમજવો એ આપણે માટે અગત્યનું છે. એટલે કોઈ એક દેશ કોઈક ટ્વીટ કરે એને માનીને આપણે આપણી પરાધીનતાનો સ્વીકાર કરી લેવો એવું હું સ્પષ્ટપણે માનતો નથી. અને એટલા માટે આ કંઈ જે કંઈ સ્ટેટમેન્ટ આવ્યું છે, જે કંઈ નિવેદન આપ્યું છે, પહેલી નજરે આપણને ખૂંચે એવું છે કે શું આપણે એટલા બધા પરાધીન થઈ ગયા છે કે આપણા દેશનો નિર્ણય આપણે કયા દેશમાંથી ઓઇલ લેવું તે કોઈ બીજો દેશ નક્કી કરે. પણ એ ટ્વીટના આધાર ઉપર કોઈ પણ પ્રકારનું નિવેદન આપીને ભારતની પરાધીનતા સ્વીકારવી
હું માનું છું કે એ યોગ્ય વાત નથી. જી, તો બિલકુલ આ હતા સુરતને ભરે જેમને કહેવું છે કે જે ભારત છે એ સક્ષમ દેશ છે. હાલ જે રાજનેતા છે એ સક્ષમ છે, પૂરે સત્તામાં છે. જે મોદી સરકાર છે એ સક્ષમ છે એ લોકોને જવાબ આપવા માટે. પણ હાલ જે એનું ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે તે લઈને શંકા ઉભી રહી છે કે શું છે ભારતને જે વિદેશ નીતિ છે એ અમેરિકા તય કરી રહી છે કે શું. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જાણીએ. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તે આ યુદ્ધ વચ્ચે અમેરિકા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે ભારતને પરવાનગી છે તે આપવામાં આવી છે અમારા દ્વારા કે રશિયા પાસેથી તેલ ખરીદે 1 મહિના માટે. ચોક્કસથી આને જ લઈને અત્યારે ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે. વિપક્ષ પણ આ મુદ્દે સવાલો ઊભા કરી રહ્યા છે. આપણી સાથે રાજકોટથી યુવાન જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ, શું કહેશો? આજે પ્રતિક્રિયા અમેરિકા દ્વારા આપવામાં આવી છે કે 30 દિવસ માટે ભારતને અમે પરવાનગી આપીએ છીએ કે તેલ ખરીદી શકે. શું કહેશો? ગુડ મોર્નિંગ, મારું નામ મનાલી છે. આ વાતમાં એવું છે કે જો સાચું બી છે અને ખોટું બી છે. એ ખોટું એટલે કે એ અમને શું કામ પરવાનગી આપે, અને પ્લસ એ જે તેલ ને એ બધું છે એ તો જ્યાંથી જે ઇમ્પોર્ટ થતું હોય ત્યાંથી એમ જ થાય. જરૂરી નથી કે બધી કન્ટ્રીઝ છે એ એનું ત્યાં ઉત્પાદન કરી શકે. તમે શું કહેશો કે ભારતની જે વિદેશ નીતિ છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક અમેરિકાનું વર્ચસ્વ લાગી રહ્યું છે તમને? યસ, મારું નામ યસ કાજા છે. મારા મત મુજબ અમેરિકા દ્વારા જે આવી રીતના આપણા ભારત પર દબાણ કરવામાં આવ્યું છે તે યોગ્ય ન કહેવાય. કારણ કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધ બહુ પહેલેથી ગાઢ હતા, અને એના માટે ભારતે તેલ ખરીદવા માટે અમેરિકાની પરવાનગી લેવી જરૂરી નથી. શું નામ તમારું અને શું કહેશો? શું ભારતે ઉર્જા ક્ષેત્રે પોતાની જે વર્ચસ્વ છે તે વધારવી પડશે કે કેમ? મારું નામ ડોડેજી છે. હા, આપણે વધારવી જોઈશે, કારણ કે અત્યારે 1 મંથ જેટલું જ આપણી પાસે ક્રૂડ ઓઇલ છે. જો આવી રીતે રહ્યું તો આપણે જલ્દીથી ક્રૂડ ઓઇલના તંગી તરફ વધી રહ્યા છીએ, જેનાથી પેટ્રોલિયમ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. જો આવી રીતે આપણે જલ્દી ન કર્યું તો ઘણા ભાવ વધી શકે છે ને ક્રાઇસિસ આવી શકે છે. ખાસ તો તમે શું કહેશો કે રશિયા પાસેથી જ્યારે ભારત તેલ ખરીદતું હોય છે ત્યારે અમેરિકા શા કારણે દખલગીરી વારંવાર કરે છે? મારું નામ મુંડિયારાજ છે. અમેરિકાએ આપણા દેશને આગળ ન વધવા દેવાના કારણો અને અથવા તો એપ્સ્ટીન ફાઇલને. તમે શું કહેશો? શું નામ? મારું નામ હર્ષિલ દ્વિવેદી છે. ક્વેશ્ચન એકવાર રિપીટ કરશો? અમેરિકા વારંવાર ક્યાંક ને ક્યાંક ભારત ઉપર દબાણ કરે છે. તેલ રશિયા પાસેથી ન ખરીદવું જોઈએ અને અમારી પાસેથી ખરીદવું કેટલું યોગ્ય? પહેલી વાત તો એ ભારત અને રશિયા વચ્ચેના સંબંધ પહેલેથી ગાઢ છે. તો તેલ સૌથી રશિયા પાસેથી ખરીદવું જોઈએ, કારણ કે અમેરિકા એમ દબાણ ન કરી શકે. તેલ બિઝનેસ ક્રાઇસમાં એવી રીતે તમે દબાણ કોઈ પણ ન કરી શકે, જેને ગ્રાહક અને સેલર પાસે વચ્ચે તમે ક્રેશ ન કરી શકો વધારે પડતા. તમે શું કહેશો? ખાસ તો ઉર્જા ક્ષેત્રે ભારતે કઈ પ્રકારની ક્રાંતિ કરવી જોઈએ હવે? કારણ કે વારંવાર અમેરિકા છે તે ક્યાંક ને ક્યાંક ભારત ઉપર પ્રેશર કરે છે કે તેલ રશિયા પાસેથી ન ખરીદવું જોઈએ, અને આ વખતે પણ ક્યાંક ને ક્યાંક એક ટ્વીટ કરીને એક અલાવ શબ્દ ઉપયોગ કર્યો. કેટલું યોગ્ય આ? જી, પહેલાં તો મારું નામ જોટાણી યશ છે. અને અમેરિકા જે પ્રમાણે આપણી માથે દબાણ કરે છે તે મુજબ આપણે જોવા જઈએ તો આપણો ભારત એક સ્વતંત્ર દેશ છે. આપણે ભૂતકાળમાં પણ આપણે ઓલરેડી આપણે જે છે શાસનકાળ દરમિયાન આપણે કબજો કરેલો હતો બ્રિટિશરોએ, અને તે પછી આપણે મુક્ત થઈ ગયા છીએ. તો મારું પર્સનલી માનવું એ છે કે અમેરિકા આપણને કહી ન શકે કે તમે શું કરો શું ન કરો. અને રહી વાત ઉર્જાની, તો ઉર્જા ક્ષેત્રે આપણે જોઈ શકીએ છીએ કે આપણે ભારત સરકાર હવે નવી નવી નીતિઓ લઈ આવી અને ઇલેક્ટ્રિક વાહનો કે નવી આપણે કુદરતી ઉર્જા કે એનો ઉપયોગ કરવાનો આપણને સ્ત્રોત આપી રહી છે, અને તે માટે આપણને સહાય પણ કરી રહી છે અને આપણને પ્રોત્સાહન પણ આપી રહી છે. તમે શું કહેશો? ખાસ તો વારંવાર અમેરિકા દ્વારા આ પ્રકારનું જે નિવેદનબાજી કેટલું યોગ્ય, અને એક ભારતના નાગરિક તરીકે તમે શું કહેશો આ મામલે? જી, મારું નામ રાઠોડ ઉર્વશી છે. તેમાં મારું માનવું એવું છે કે રશિયા પાસેથી આપણે ક્રૂડ ઓઇલ લઈએ છીએ, તેમાં બે વેપારીઓ વચ્ચે આપણે અડચણ ઊભી ન કરવી જોઈએ, જેથી કરીને મોંઘું ના થાય. તે તમે શું કહેશો? હાલ અત્યારે જે વારંવાર અમેરિકા છે તે ભારતને બ્લેકમેલ કરવાનો જે પ્રયાસ કરી રહ્યું છે, શું કહેશો સમગ્ર મામલે? ભારતની વિદેશ નીતિ ક્યાંક ને ક્યાંક ખોરવાણી છે કે કેમ? મારું નામ પટેલ દિયા છે, અને
જે પહેલાંથી જ ઇન્ડિયા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લેતા હતા તે જ ચાલુ રાખવું છે. અમેરિકા એમાં ઇન્ટરફિયર ના કરવું જોઈએ. ફરીથી હું એ જ પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે જે વિદેશ નીતિ છે ભારતની, એ તમને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થઈ રહી છે વિદેશ નીતિ? ના, નિષ્ફળ તો નહીં, પણ શું કે અડચણરૂપ બને તો અમેરિકા એમાં ન કરવું જોઈએ, કારણ કે વિદેશ નીતિ પરથી આપણને આયાત નિકાસની વધારે પડતી શું કે સગવડતા મળી રહી છે. એના માટે તમે શું કહેશો, કૂટનીતિ હવે કેવી રહેવી જોઈએ ભારતની એક યુવાન તરીકે? મારું નામ છે કાદરી રેહાન. હું એમ કહેવા માગું છું કે ભારત અને રશિયા વચ્ચે જે ક્રૂડ ઓઇલનું વેપાર થઈ રહ્યું છે એમાં અમેરિકાએ દખલઅંદાજી ન કરવી જોઈએ, કારણ કે ભારત અને રશિયાના આપણે સંબંધ બહુ ગાઢ છે, એમાં અમેરિકા વચ્ચે ન બોલવું જોઈએ. તમે શું કહેશો? શું નામ? રોનક, બેલીમ રોનક નામ છે મારું. શું કહેશો? ખાસ તો ભારત અને રશિયા બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક તેલ માટે ડીલ થાય છે અને તેના વચ્ચે અમેરિકા પોતાનું જે નિવેદનબાજી છે તે કરે છે. અવારનવાર આ પ્રકારના નિવેદનબાજી સામે આવી ચૂક્યું છે. ત્યારે ફરી એક વખત 30 દિવસ અમે અલાવ કરીએ છીએ શબ્દનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક અમેરિકાએ કર્યું. કેટલું યોગ્ય અને ભારતની કૂટનીતિ કઈ રીતે તમે જોવો છો? એક રીતે જોવા જાવ તો ઇન્ડિયાને ક્યાંય દબાવવાની કે દબાણમાં આવવાની કાંઈ જરૂર નથી, કારણ અને અમેરિકાને કાંઈ દબાવવાની કે એવી કાંઈ કોઈ પણ દબાણ કરવાની જરૂરત નથી, કારણ કે ઇન્ડિયા પાસે પોતાના રિસોર્સિસ છે. ખાલી એક જ વસ્તુ નથી જે આ છે આપણે જરૂરિયાત માટે વસ્તુ, આપણે ક્રૂડ ઓઇલ ને એ બધું છે એ જ નથી. બાકી તો મોસ્ટ ઓફ આપણી પાસે બધી સુવિધાની ફેસિલિટી છે. એક કારણ એ પણ હોઈ શકે કે આપણી પાસે ક્રૂડ ઓઇલ સિવાય જે બધા સાધન ને બધું છે એનો કદાચ આપણે સારી રીતે ફાયદો ન ઉપાડી શકી, એના માટે યુએસએ કે પછી બીજી કોઈ પણ શક્તિ વિદેશી તાકાત છે એ ઇન્ડિયાને દબાવવા માંગતી હોય, મારા મત પ્રમાણે. તમે શું કહેશો? ખાસ તો ભારતની કૂટનીતિ અત્યારે કઈ રીતે તમે જોવો છો? મારું નામ ચૌહાણ સમિત છે. આપણે કૂટનીતિને જોવા જઈએ કે જનરલી આપણે જોઈએ કે આપણે ભારતની બધી નીતિઓ હોય તે ભારતની ઇકોનોમિક્સના મોસ્ટ ઓફલી વધારે અસર કરે. અને એક રીતે આપણે જોઈએ ને તો અમેરિકા જે રહ્યો, કારણ કે આજથી 10 વર્ષ પછી આપણો ભારત અમેરિકાની જગ્યા લઈ શકે એવું અમેરિકાને લાગ્યું હોય, જેથી કરીને આપણો ભારત રહ્યો એ મોસ્ટ ઓફલી ઇકોનોમિક્સ બિઝનેસ રહ્યો એ ક્રૂડ ઓઇલ ઉપર ડિપેન્ડ છે. તો મેઇનલી જે ક્રૂડ ઓઇલ રહ્યો એ ક્રેશ થાય એટલે આપણો ઇકોનોમિક્સ, સ્ટોક માર્કેટ એ બધું ક્રેશ થાય, જેથી કરીને ભારત આવતા 10 વર્ષથી એ ગ્રોથ હોય એ ગ્રોથ 50% ડાઉન થઈ જાય. તો આ નીતિ વધારે ડિપેન્ડ કરે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટથી યુવાનો કે જો જણાવી રહ્યા છે કે ભારતે જે પોતાની જે કૂટનીતિ જે અપનાવી છે તે યોગ્ય અપનાવી છે, અને આ સાથે કહી શકાય કે અમેરિકા જે વારંવાર ભારત ઉપર જે દબાણ કરે છે તેલને લઈને તે તદ્દન અયોગ્ય છે, અને ચોક્કસથી ભારત અને રશિયા વચ્ચેના જે સંબંધ છે તે યથાવત રહેશે. આ પ્રકારની જે પ્રતિક્રિયાઓ છે તે હાલ યુવાનો આપી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જાણીએ. હાલ ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલુ છે જેને લઈ અને ભારતમાં ક્યાંક ને ક્યાંક પેટ્રોકેમિકલની તંગી આવવાની શક્યતાઓ છે, જેને લઈ અને રૂસ પાસેથી ખરીદી કરવાની વાત છે. તો આ રૂસ પાસેથી ખરીદી કરવા માટે અમેરિકાએ એવું ટ્વીટ ઉપર કહેવામાં આવ્યું છે કે ભારત રૂસ પાસેથી 1 મહિનો દિવસ પૂરતી ખરીદી કરી શકશે. તો જામનગર વાસીઓ પાસેથી જ જાણશું તો ખાસ કરીને અત્યારની જે રણનીતિ છે કે વિદેશી નીતિ શું અમેરિકા આપણી નક્કી કરશે એ બાબતમાં આપ શું કહેશો? ખાસ કરીને કહેવાનું કે હાલ આ જે યુદ્ધ ચાલે છે અમેરિકા અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે, તો આપણે તેલ ખરીદવું હોય, પૈસા આપણા છે, તેલ રશિયાનું છે અને નક્કી અમેરિકા કરે? એને એવો કયો પાવર આપ્યો છે આ સરકારે કે ભાઈ પૈસા આપણા, તેલ રશિયાનું અને ખરીદવું ન ખરીદવું 1 મહિનાનો ટાઈમ આપ્યો? તો આ અત્યાર સુધીમાં એકદમ નબળામાં નબળી વિદેશ નીતિ છે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર. આમ જોવા જાવ ને તો તેલમાં ટાંકણીમાં તેલ લઈ અને ડૂબી મરવું જોઈએ આ સરકારે કે આ વિદેશ નીતિ ચાલે. ખરેખર તો 56 ઇંચની છાતી તો ત્યારે એને અહીંયા બતાવવી જોઈએ કે અમે નક્કી કરશું કે અમારા પૈસા છે ને અમારે કેની પાસેથી વસ્તુ ખરીદવી. તો આ જ રીતે ખાસ કરીને પેટ્રોકેમિકલ અમેરિકા નક્કી કરવાની વાત છે કે અમેરિકા એમ કહે છે કે રૂસ પાસેથી પેટ્રોકેમિકલની ખરીદી કરો, તો આ અમેરિકા નક્કી કરવાની વાત છે. તો અમેરિકા શું આપણી ભારતની વિદેશી નીતિ નક્કી કરે છે? આપણે સૌ જાણીએ જ છીએ કે અમેરિકા અત્યારે નહીં, જ્યારે આપણે ઓપરેશન સિંદૂર જ્યારે થયું હતું ત્યારે પણ અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે
એને કીધું હતું, અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે એને કીધું હતું કે આ યુદ્ધ છે એ મેં રોકાયું છે. એટલે આપણે બધા જોઈ શકીએ છીએ કે આપણા જે વડાપ્રધાન છે એ અમેરિકાના જે કઠપૂતળી કહેવાય એ રીતના હાલે છે. અમેરિકા કહે કે આટલું પાણી પીવો એટલું જ પાણી પીવાનું, અમેરિકા કહેશે કે તમે બાજો તો બાજો, અમેરિકા કહેશે કે તમે બેસી જાઓ તો બેસી જાઓ. આ રીતની નીતિ અત્યારે હાલ આપણા દેશની વિદેશ નીતિ છે આ રીતની હાલે છે. ખાસ કરીને વિદેશ નીતિ ઉપર જે વાત કરવામાં આવે તો આ વિદેશ નીતિ આપણી ઇન્ડિયાની ખુદની હોવી જોઈએ કે અમેરિકા નક્કી કરશે કે તમારે તમારા ઇન્ડિયામાં શું કરવું, એના નિર્ણય આપણા ખુદના હોવા જોઈએ કે એમના હોવા જોઈએ? 100% ભારત દેશના નિર્ણય ભારતના જ હોવા જોઈએ, કેમ કે આપણે સ્વતંત્ર દેશ છીએ, આપણે હવે કોઈ ગુલામ નથી. પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હવે આપણે ગુલામીની બાજુ જઈ રહ્યા એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પીએમ 100% કોમ્પ્રોમાઇઝ થયેલા છે. તમે વિદેશ નીતિમાં 100% નિષ્ફળ થયા છો. આપણે ક્યાંથી શું કરવું એ આપણો નિર્ણય હોવો જોઈએ. અમે નક્કી કરીશું, આપણે ભારતના દેશો નક્કી કરીશું કે અમે ક્યાંથી લેશું ને ક્યાંથી નહીં. કોઈ ત્રાહિત વ્યક્તિ આપને પરમિશન આપી શકે કોઈ જોગવાઈ નથી. આ માત્ર ને માત્ર આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દેશને ભોગવવાનું થયું એ બહુ ખોટી વસ્તુ છે. આ પીએમ 100% કોમ્પ્રોમાઇઝ થઈ ગયા છે, ડરી ગયા છે. ખાલી મોટી મોટી વાતો કરી વિશ્વગુરુને આ ને તેને. એકવાર એને ચેલેન્જ ઠોકીને કેવું જોઈએ કે ભાઈ તારે નક્કી કરવાનું, અમે નક્કી કરીશું કે અમે ક્યાંથી લેશું, અમને પોસાશે ત્યાંથી લઈ. 1 મહિનો નહીં, વર્ષ સુધી લેશું, 1 દિવસ પૂરતું પણ એ બધું અમે નક્કી કરીશું. ભારત દેશ નક્કી કરશે. કોઈ ત્રાહિત વ્યક્તિ દેશનો નિર્ણય લઈ શકે એ કોઈ રીતે સાખી લેવામાં ના આવે. આ જ રીતે ભારતની જે વિદેશ નીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક ખામી દેખાતી હોય એવું દેખાય છે, શું કહેશો? આપ જોઈ શકો છો તેવી રીતે રૂસમાં જે આપણને પેટ્રોલિયમ અને સસ્તું મળવા બાવજૂદ બી આપણે અમેરિકા પાસેથી વધુ ભાવ આપીને પણ લઈ જઈએ. અને અમેરિકા આપણને કઠપૂતળીઓની જેમ કહે છે કે તમે મહિનાદી માટે તમે લઈ શકો છો રૂસ માટે. તો આ રણનીતિ પબ્લિકને સમજવી જોઈએ. અને આની પહેલાં પણ ઓપરેશન સિંદૂર વખતે અને આપણે રૂસ પાસેથી ઘણું સસ્તા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ લીધેલું છે. અને છતાંય તે જનતાને કોઈ પણ પેટ્રોલ પંપે જાય તો એ પ્રાઇઝમાં એમને કોઈ ડિફરન્સ જોવા નથી મળતો, માત્ર સરકારને જોવા મળે છે. તો એ લોકોને પણ સમજવું જોઈએ અને આવનારા સરકારને પણ સવાલ પૂછવો જોઈએ. ખાસ કરીને સરકાર સામે આ જ પ્રશ્ન આવી રહ્યો છે કે અમેરિકાની વિદેશ નીતિ અહીંયા નહીં ચાલે. ભારતમાં છીએ તો ભારતની જ વિદેશ નીતિ હોવી જોઈએ. આપણો નિર્ણય ભારતે જ કરવો જોઈએ. બીજા કોઈ અમેરિકા જેવી સંસ્થાઓ કે અમેરિકા દ્વારા નિર્ણય ન થવો જોઈએ. તો ભારતનું હિત કેમાં છે એ ભારતના વડાપ્રધાન દ્વારા જે વિદેશ નીતિ દ્વારા જ નક્કી થવું જોઈએ. એમને નક્કી બહારના કોઈ પણ વિદેશથી આ વિદેશ નીતિ નક્કી થવી જોઈએ નહીં. જેને લઈ અને ક્યાંક ને ક્યાંક ભારતીયોમાં પણ આને લઈને ક્યાંક રાગદ્વેષ દેખાતો હોય એવું જોવા મળી રહ્યું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.